નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે અને ઠંડીમાં આપણને ગરમા ગરમ વસ્તુઓ ખાવાની ઈચ્છા ખૂબ થતી હોય છે અને આપણે ગરમા ગરમ વસ્તુઓ ખાવાનો આનંદ પણ લેતા હોઈએ છીએ। અને શિયાળાના સમયમાં તો આપણે ભરપૂર પ્રમાણમાં ટેસ્ટી વાનગીઓ ગરમા ગરમ બનાવીને ખાતા હોઈએ છીએ। એનું રીઝન એક જ છે કે શરીર આપણું જે છે એ ઠંડીમાં ગરમ રહેવા માટે ઉર્જા વધારે વાપરે છે, એના કારણે આપણે ભૂખ પણ વધારે લાગે છે અને ગરમા ગરમ વસ્તુ આપણે ખાઈએ છીએ જેનાથી આપણી બોડીનું ટેમ્પરેચર પણ ગરમ રહે છે અને શિયાળામાં આપણે ગરમ વસ્તુઓ વધારે ખાતા હોય છે કે જે એનો બેઝ જે છે એ એની તાસીર ગરમ હોય એવી વસ્તુ આપણે વધારે ખાતા હોઈએ છીએ। અને આવા સમયે ઘણા બધા લોકોનો પ્રશ્ન ઊભો થાય કે વારંવાર ગરમ વસ્તુઓ કઈ ખાવી જોઈએ, વધારે ખાઈ જઈએ છીએ તો વજન વધી જાય છે। તો હું તમારા માટે એક બેસ્ટ ટિપ્સ લઈને આવી છું, કેમ કે શિયાળાની અંદર આપણી બોડી જે છે એ વધારે ક્રિયા કરે છે, બોડીને ગરમ રાખવા માટે વધારે ઉર્જા વપરાય છે અને એ સાથે જ શિયાળાની અંદર આપણી ચયાપચયની ક્રિયા, આપણી પાચન શક્તિ પણ ધીમી હોય છે અને એ આપણે ગરમ વસ્તુ ખાઈએ છીએ તો આપણા શરીરની પાચન શક્તિ જે છે એક્ટિવ થાય છે। તો ગરમ વસ્તુ ખાવી આપણા માટે બેસ્ટ છે, પણ વારંવાર આપણે વધારે ખાવાનું ખાઈ લઈએ છીએ એના કારણે ક્યાંક આપણું વજન વધી જાય છે અને બીજા પ્રશ્નો ઊભા થાય છે। તો હું તમારા માટે એક સરળ ઓપ્શન લઈને આવી છું કે આપણે શિયાળાની સમયની અંદર ભરપૂર પ્રમાણમાં સૂપનો આનંદ લઈ શકીએ છીએ, કેમ કે સૂપ આપણે લઈએ છીએ તો એની અંદર ઓછી કેલરી હોય છે અને સાથે સાથે વિટામિન્સ મિનરલ આપણને પ્રોપર પ્રમાણમાં મળી જતા હોય છે અને અમુક વખતે અમુક વસ્તુ આપણને સીધા ફોર્મમાં ખાવી પસંદ નથી હોતી, એનો તમે સૂપ બનાવીને પી લો છો તો તમને એક નવું ટ્રાન્સફોર્મેશન મળી જતું હોય છે, મતલબ કે એક નવું ઓપ્શન મળી જતું હોય છે, રિપ્લેસમેન્ટ મળી જતું હોય છે અને એ તમે આસાનીથી પી શકો છો। તો ખરેખર શિયાળાની અંદર એવા કયા સૂપ પીવા જોઈએ જે તમને પીવાની પણ મજા આવે અને તમારો ટેસ્ટ પણ સચવાઈ જાય અને તમારી બોડી પણ જે છે એ સારી રીતે ગરમ રહી શકે, સારી રીતે તમારી બોડીને પણ એમાંથી વિટામિન્સ મિનરલ મળે અને તમારી બોડી જે છે એ શિયાળાની અંદર પણ હેલ્ધી રહે અને સાથે સાથે શિયાળાની અંદર રોગ પ્રતિરોધક ક્ષમતા જે છે એ પણ ઓછી થતી હોય છે, તો તમારી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રહી શકે। એવા કેટલાક સૂપ જે બનાવવા ખૂબ જ સરળ છે, એના વિશે હું તમારી સમક્ષ આજે વાત કરવાની છું અને એ કયા સૂપ છે અને એ સૂપ આપણને શું બેનિફિટ આપે છે એ બધી વસ્તુ સમજવી હોય તો છેક સુધી મારી સાથે બન્યા રહો। અને હા, આ વિડીયોને એ લોકોને જરૂર શેર કરો કે જે શિયાળાની અંદર અવનવી વાનગીઓ ખાવા માટે શોખીન હોય છે અને આવી અવનવી વાનગીઓ એમનું વજન પણ વધારી દેતી હોય છે। તો એવા લોકોને આ વિડીયો જરૂરથી શેર કરો જેથી એમને એક નવું બેસ્ટ વર્ઝન મળશે કે ભાઈ મારે આની જગ્યાએ આ ખાઈશ તો મારા માટે આ બેસ્ટ ઓપ્શન રહેશે। જો હેલ્ધી અને ફિટ રહેવું હોય તો સૂપ બહુ જ બેસ્ટ ઓપ્શન છે। કયા કયા સૂપ આપણે લેવા જોઈએ? નંબર 1, ટામેટાનો સૂપ। ટામેટાનો સૂપ સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનો ખજાનો છે અને શિયાળાના મોસમની અંદર તમને ખબર જ છે કે બજારની અંદર આપણને ભરપૂર પ્રમાણમાં લાલ ટામેટા મળતા હોય છે, બજાર આખું લાલ ટામેટાથી ભરેલું હોય છે અને લાલ ટામેટાના ભાવ પણ શિયાળાના સમયમાં સસ્તા હોય છે, તો તેનો સૂપ બનાવવો એકદમ સરળ છે અને એના સૂપ પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। એની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે, લાઇકોપિન નામનું તત્વ હોય છે જે ડાયાબિટીસને રોકવાનું કામ કરે છે અને વિટામિન સી, વિટામિન એ, ફાઈબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે। ટામેટામાં બીટા કેરોટીન હોય છે જે આપણા વાળને, આપણી સ્કિનને, આપણા દાંતને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, એટલે ખરેખર આપણે ટામેટાનો સૂપ પીવો જોઈએ। એની સાથે સાથે આવા સમયની અંદર આપણને પાલક પણ ભરપૂર પ્રમાણમાં શિયાળામાં જોવા મળે છે, તો પાલકની આપણે ભાજી ખાવી જોઈએ અને ઘણા લોકો એવા છે કે જેમને પાલકની ભાજી ગમતી નથી, તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે કે તેઓ પાલકનો સૂપ બનાવીને લઈ શકે, કેમ કે પાલકની અંદર ઘણા બધા પોષક તત્વો આવેલા છે। પાલકમાં પર્યાપ્ત માત્રામાં નાઇટ્રેટ આવે છે જે આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે। પાલકની અંદર વિટામિન એ, વિટામિન સી, આયરન મળી રહે છે જે આપણા ત્વચાને ગ્લો બનાવી રાખે છે, કેમ કે શિયાળાના સમયની અંદર આપણી સ્કિનની જે શાઇનિંગ છે જતી રહેતી હોય છે, સ્કિન રૂખી થઈ જતી હોય છે, તો પાલક આપણા સ્કિન માટે બહુ જ બેસ્ટ ઓપ્શન છે અને એ સાથે સાથે જ પાલકમાં આયરન પણ મળી આવે છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે
અને પાલકની અંદર આયરન તો હોય જ છે, સાથે સાથે ફોલેટ, વિટામિન કે ખૂબ જ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણા હાડકાને મજબૂત બનાવે છે. અને મશરૂમ સૂપ, ભારતમાં મશરૂમ જે છે એ આપણને મોટી મતલબ અમુક એવી પાર્ટી હોય ત્યારે જ આપણને જોવા મળતું હોય છે. જો કે આપણે મશરૂમનું સૂપ લઈએ છીએ તો એ આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને શિયાળામાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. આ સિવાય મશરૂમ સૂપ આપણા વજનને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ ભરપૂર મદદ કરતું હોય છે. બધા જ પ્રકારના સૂપ આપણા વજનને ઓછું કરવામાં હેલ્પરૂપ થતા હોય છે. અને મશરૂમની અંદર પ્રોટીન, વિટામિન ડી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. મશરૂમનો ગ્લાયમેક્સ ઇન્ડેક્સ જે છે એ પણ બહુ જ ઓછો છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. મશરૂમમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે, એટલે આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવે છે. એટલે ખરેખર મશરૂમનો સૂપ આપણે પીવો જોઈએ. અને સાથે સાથે બ્રોકલીનો સૂપ પણ બહુ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, કેલ્શિયમ, ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ સૂપ આપણી ઇમ્યુનિટી વધારે છે. અને બ્રોકલીમાં ઓછી કેલરી હોય છે, એથી આ પણ આપણા વેઇટ લોસમાં ખૂબ જ કારગર નીવડે છે. બ્રોકલીની અંદર કેલ્શિયમ ભરપૂર હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. વિટામિન સી આંખો અને સ્કિનને હેલ્ધી રાખે છે અને ફાઈબર હોય છે એ આપણા પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે. અને બીટ પણ ખૂબ જ ફાયદાકારક છે. બીટ વિશે મારે કંઈ ખાસ કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર જ છે કે બીટ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. કેમ કે બીટનું સૂપ આપણે બનાવીને લઈશું તો એની અંદરથી આપણને આયરન, ફોલેટ, એન્ટીઓક્સિડન્ટ આ બધી જ વસ્તુ મળી રહેવાની છે. અને આયરન અને ફોલેટ ભરપૂર માત્રામાં હોવાના કારણે જે લોકોનો એનિમિયાનો પ્રશ્ન છે એનામાં એમને ઘણી બધી મદદ થશે. અને બીટરૂટમાં નાઇટ્રેટ એટલે કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એમાં નાઇટ્રેટ્સ હોય છે. અને બીટના સૂપ આપણે લઈએ છીએ તો એમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે. અને મસૂરનો સૂપ એટલે કે મસૂર એક કઠોળ છે અને કઠોળનો એક સૂપ છે એ આપણા માટે ઉત્તમ વિકલ્પ છે. મસૂરનો સૂપ આપણા માટે સંપૂર્ણ ભોજન છે, કેમ કે મસૂરના સૂપની અંદરથી આપણને પ્રોટીન, ફાઈબર, આયરન, પોટેશિયમ, વિટામિન સી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. અને સૂપમાંથી પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી રહે છે, જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે. અને ઓછી કેલરીના કારણે અને વધારે ફાઈબરના કારણે વજન ઓછું કરવામાં પણ આપણને ભરપૂર માત્રામાં મદદ કરે છે. અને મસૂરના સૂપમાંથી આપણને પોટેશિયમ, ફોલિક એસિડ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. અને ગાજર અને આદુનો સૂપ, ગાજર પણ આપણે જોઈએ છીએ કે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે. અને આદુ, આ બંને મિક્સ કરીને આપણે સૂપ બનાવવો જોઈએ. અને ગાજરની અંદર પણ ઘણા બધા વિટામિન્સ આવેલા હોય છે, જેમ કે વિટામિન એ, બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. અને એમાં આપણે આદુ નાખીએ છીએ, કાળા મરી નાખીએ છીએ તો એ પણ આપણા શરીરની અંદરથી ઘણા લોકોને શિયાળામાં શરદી થઈ જતી હોય છે, તો શરદીમાં પણ રાહત પહોંચાડે છે અને ખાંસીમાં પણ રાહત પહોંચાડે છે. અને ગાજરની અંદર કાળા મરી જે છે, ઓરેગાનો, શરીરને એમાં રહેલા કાળા મરી જે છે એ એની અંદર ઓરેગાનો હોય છે, એ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. અને સલગમ સૂપ પણ ખૂબ જ બહુ જ ફાયદાકારક છે આપણને શિયાળામાં. કેમ કે સલગમ સૂપ જે આપણે લઈએ છીએ એનાની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળે છે, ફોસ્ફરસ મળે છે, જે આપણા હાડકાને મજબૂત રાખે છે. અને સલગમના સૂપમાં ઓછી કેલરી અને ફાઈબર ભરપૂર હોય છે, તે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. સલગમ સૂપ જે છે એમાં ટોક્સિક એલિમેન્ટ્સને દૂર કરવાનું એક તત્વ રહેલું છે, જે આપણને ખૂબ જ ફાયદાકારક છે. તો શિયાળાની અંદર આપણે આવા અલગ અલગ સૂપનો ભરપૂર આનંદ લેવો જોઈએ. શિયાળાના સમયમાં જો આપણે આ બધા જ પ્રકારના સૂપ ઘરે બનાવીને લઈશું તો એનાથી આપણને ઘણો બધો ફાયદો થવાનો છે. અને ઘણી બધી આપણને જે બીજી વસ્તુઓ ખાવાની ક્રેવિંગ થતી હોય એ પણ ઓછી થઈ જશે અને આપણને આપણી બોડીને હેલ્ધી રાખવામાં ખૂબ જ ફાયદાકારક થશે. અને મોટાભાગના લોકો શું કરતા હોય છે, બજારમાં મળતા રેડી ટુ ઈટ વાળા જે સૂપ હોય છે લઈ આવે છે, પેકેટ લઈ આવે, પાણીમાં નાખો અને ગરમ કરો, સૂપ રેડી. નહીં, પણ તમે ઘરે બનાવશો
તો ખૂબ જ સરળ રહેશે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે. કઈ રીતે બનાવવા એના માટે મારે સજેશન આપવાની જરૂર નથી. તમે આસાનીથી ગૂગલ સર્ચ કરીને એ સૂપ બનાવી શકો છો. અને એ સિવાય બીજા કોઈ સૂપ વિશે માહિતી જોઈતી હોય તો તમે મને સંપર્ક કરી શકો છો. સૂપ જે છે એ ખરેખર શિયાળામાં આપણા માટે ખૂબ જ બેસ્ટ છે. તો આમાંથી તમે કયો સૂપ ટ્રાય કરવાના છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સૂપ પીવાથી તમને કેવું લાગી રહ્યું છે એ ફિલિંગ પણ મારી સાથે જરૂરથી શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.